મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સોનગઢ પોલીસ સ્ટેશન નજીક થયેલી ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પોલીસ સ્ટેશનથી 500 મીટરના અંતરે મોબાઈલ શોપમાં લાખોની ચોરી થતાં સોનગઢની સુરક્ષા સામે સવાલો ઊભા થયા. સોનગઢ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે અને બસ સ્ટેન્ડની બાજુમાં જ 4 રસ્તા પર રાત્રિના અંધકારમાં ચોરી શટલનું લોક કાપી લાખો રૂપિયાના મોબાઈલ અને રોકડની ચોરી કરી જતા સોનગઢ પોલીસ અને જીઆરડી ટીઆરબીની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા. ચૂંટણીની આગલી રાતે સોનગઢ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરની અંતરે અને સોનગઢ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ સાયન્સ સાગર નામની મોબાઈલ શોપમાંથી 64નું લોક કટર દ્વારા કટ કરી 23 જેટલા સ્માર્ટફોન અને રોકડ રકમ કુલ મળી 4 લાખ જેટલાની ચોરી કરી જતા સોનગઢ પોલીસ અને નાઇટમાં કામ કરતા જીઆઈડીની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા. સોનગઢ શાકભાજી માર્કેટની ચોકડી પર આવેલ સાયન્સ સાગર મોબાઈલ શોપ એવા સ્થળે આવેલી છે કે જ્યાંથી 24 કલાક લોકોની આવન જાવન થતી હોય છે. ત્યારે ચોર ચૂંટણીની આંગળી રાતે કે જ્યારે સમગ્ર ગુજરાતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો હોય છે એવા જ સમયે જ જાહેર રસ્તા પર આવેલ દુકાનમાંથી લાખો રૂપિયાની ચોરી કરી જતા જાણે સોનગઢ પોલીસ અને તાપી જિલ્લા પોલીસની કામગીરીને ચેલેન્જ આપી રહ્યો હોય એવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં મોઢા પર માસ્ક પહેરીને ચોરી કરી રહેલા ચોરના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે. ત્યારે તાપીની સોનગઢ પોલીસ ક્યારે આ ચોરને ઝડપી પાડે છે તે જોવાનું રહ્યું. જ્યારે અહીં અનેક સવાલો એ પણ ઊભા થયા છે કે આવા 24 કલાક ધબકતા વિસ્તારમાં જો ચોરી થતી હોય તો અન્ય દુકાનદારોની સુરક્ષા કેટલી? નાઇટમાં 100 થી 150 જીઆરડી અને અન્ય પોલીસ કર્મીઓ જોબ પર વિવિધ 4 રસ્તા ઉપર તૈનાત હોય છે. તો અહીંયા 4 રસ્તા પર આ ચોરી કેવી રીતે થઈ? સોનગઢ નગરપાલિકાએ પણ લાખો રૂપિયા કેમેરા પાછળ ખર્ચ્યા હોવાની વાત જાણવા મળી રહી છે. ત્યારે કેમેરા હાલ કેટલા કામે લાગે છે તે પણ જોવાનું રહ્યું. મેઇન બજાર સુરક્ષાના ચીથરા ઉડી જાય છે તો ગામના અંદર લોકો કેટલા સુરક્ષિત જીવતા હશે તે પણ મોટો સવાલ છે. હવે પોલીસ આવી ઘટનાઓ બનતી અટકાવવા શું પગલાં લે છે તે પણ આવનારા દિવસોમાં જ જોવાનું રહ્યું. રિપોર્ટર નિકુંજ બાવળિયા, એનએન ન્યૂઝ, સોનગઢ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. जी, आपનું નામ? पंकज चौधरी. પંકજભાઈ, આપની દુકાનનું નામ? साई सागर मोबाइल शॉप. ક્યાં આવેલી છે આ દુકાન? શાકભાજી માર્કેટના સામે. શાકભાજી માર્કેટના સામે. કાલે આશરે કેટલા વાગે અહીંયા ચોરી થઈ? 1 થી 1.5 વાગે. 1 થી 1.5 વાગ્યાની વચ્ચે. કેટલા મોબાઈલની ચોરી થઈ? 22 થી 23 મોબાઈલ. 22 થી 23 મોબાઈલ. રોકડા પૈસા કેટલા ગયા? 31,000 થી 32,000. 31 થી 32,000 રૂપિયા. ટોટલ કુલ કેટલા રૂપિયાના મત્તાની ચોરી થઈ ગઈ? 3.5 થી 4 લાખ. 3.5 થી 4 લાખ રૂપિયાની. આ મોબાઈલ બસ સ્ટેન્ડ, આ શોપ જે છે તમારી બસ સ્ટેન્ડથી કેટલી દૂરમાં આવેલી છે? બસ સ્ટેન્ડથી 2-3 દુકાન છોડીને. અને પોલીસ સ્ટેશન અહીંથી કેટલી દૂર છે? પોલીસ સ્ટેશન બસ 10-15 પગલાં પર. બરાબર છે. હવે તમે પોલીસ પાસે શું અપેક્ષા રાખો છો?
કંઈ નહીં, બસ તપાસ કરે ને તાત્કાલિક કંઈ નિર્ણય લાવે જલ્દીથી જલ્દી. ચોર પકડાવો જોઈએ, તમારી વસ્તુઓ ચોર મળી. પકડાવવા જોઈએ, વસ્તુ મળવા જોઈએ પાછી એ અપેક્ષા રાખીએ છીએ. જી સર, ધન્યવાદ.